આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક અને હોઈશી યુનિવર્સિટી જાપાનના સંયુક્ત ઉપક્રમે જાપાન અને ભારત વચ્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના જેન્ડર એન્ડ હેલ્થ ઇન જાપાન એન્ડ ઇન્ડિયા એ કમ્પેરેટિવ પર્સ્પેક્ટિવ કન્સર્નિંગ એસડીજીએસ વિશે આધારિત સેમિનારનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આજથી શપ્યુના MP પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાનાર આ સેમિનારમાં આશરે 17 રાજ્યોમાંથી સંખ્યાબંધ પ્રતિનિધિઓ, અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ સામેલ થયા છે. આ 5 દિવસના ઇન્ટરનેશનલ સેમિનારમાં 71 જેટલા પેપર રજૂ થશે. આજના ઉદ્ઘાટન સમારોહમાં સેમિનારના કન્વીનર પદે રહેલા ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના ડાયરેક્ટર પ્રોફેસર ડૉક્ટર શિવાની મિશ્રાએ સત્કાર પ્રવચન દ્વારા વિધિવત રીતે સેમિનારનો પ્રારંભ કર્યો છે. પ્રોફેસર મિશ્રાએ જણાવ્યું હતું કે જેન્ડર સમાનતા લક્ષ્યને હાંસલ કરવાનો એક મેન તેમનો મોટો હતો. તેના અમલીકરણ કરીને જરૂરી બદલાવ લાવવાનો પણ છે. જેન્ડર અને હેલ્થ એ માત્ર દ્રષ્ટિકોણ નથી, પરંતુ આર્થિક, સામાજિક અને અન્ય કેટલાક દ્રષ્ટિકોણની સાથે સવિસ્તર સમજની આગળની કાર્યવાહી પણ કરવી પડશે. આશા છે કે ભારત અને જાપાન જેન્ડર હેલ્થના મુદ્દે સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ કરવામાં આવે. આ પ્રસંગે ડૉક્ટર નિરંજન પટેલ, કુલપતિ શ્રી સરદાર પટેલ યુનિવર્સિટી, તેમનો સંદેશ પાઠવતા તેઓએ માહિતી આપી છે. આ ઉદ્ઘાટન સમારોહમાં MS યુનિવર્સિટીના પૂર્વ સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, પ્રોફેસર ડૉક્ટર બીજી થોમ્સે, મોક્ષિતા દાગદરિયા, અનામિકા ક્રિસ્ટી, મનીષા પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલ યુનિવર્સિટીમાં આજથી 5 દિવસના ઇન્ટરનેશનલ સેમિનારની શરૂઆત થઈ છે. ઇનોગ્રલ ફંક્શન પત્યું છે. આની અંદર જે રિસોર્સ પર્સન તરીકે જે વાત કરવાના છે એવા એડવોકેટ કૃપા શાહ વ્યાસ આપણી સાથે છે. કૃપાજી, આ વિષય તમારો શું છે અને એ વિષયની કન્ટેન્ટ બાબતે કંઈક અમારા દર્શક મિત્રો જણાવો. આજે એસપી યુનિવર્સિટીમાં 5 દિવસનો જે કાર્યક્રમ છે, જે સેમિનાર છે, એ બેઝ છે SDG 5 એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 5 વિચ ટોક્સ અબાઉટ જેન્ડર ઇક્વાલિટી. એટલે મહિલાઓને પણ પુરુષો જેવા દરેક જાતિના ડિફરન્સ વગર દરેકને સમાન અધિકાર મળવા જોઈએ એ વિષય પર આ સેમિનાર છે. 5 દિવસ માટે ઓર્ગેનાઇઝ થયો છે જાપાનની હોઝે યુનિવર્સિટીની સાથે. અને જેમાં મુખ્યત્વે જેન્ડર ઇક્વાલિટીને રિલેટેડ જે ટોપિક્સ છે કે જેમાં હેલ્થનું જે ઇમ્પોર્ટન્સ છે, કે મહિલાઓના જે રિપ્રોડક્ટિવ રાઇટ્સ છે, મહિલાઓ સાથે જે અલગ અલગ ક્ષેત્રોમાં જે ડિસ્ક્રિમિનેશન થાય છે, ભેદભાવ થાય છે, એને આપણે કેવી રીતના એડ્રેસ કરી શકીએ અને એના માટે શું સજેશન્સ આપણે આપી શકીએ જે બંને દેશની ગવર્મેન્ટ કન્સિડર કરી અને એના માટે કંઈક સારા પગલાં લઈ શકે. એ માટે આ સેમિનાર ઓર્ગેનાઇઝ થયો છે. આજે મારો સબ્જેક્ટ છે પોશ એક્ટ પર, એટલે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વિમેન એટ વર્ક પ્લેસ. જે મહિલાઓ સાથે જાતીય સતામણી થાય છે કાર્યસ્થળ પર અને એ ડિસ્કરેજ કરે છે વધુને વધુ મહિલાઓને કાર્યસ્થળ પર જોડાવા માટે, જે જેન્ડર ઇક્વાલિટી માટે બહુ મોટું થ્રેટ છે. સો એ સબ્જેક્ટને આજે અમે એડ્રેસ કરવાના છીએ અને જેન્ડર ઇક્વાલિટીના સબ્જેક્ટ પર 5 દિવસની કોન્ફરન્સ છે. જે સરદાર પટેલ યુનિવર્સિટીના 5 દિવસના જે ઇન્ટરનેશનલ સેમિનારમાં ખાસ પ્રોફેસર ડૉક્ટર ઇકો સૈકી આપણી સાથે છે. મેડમ, what kind of paper is going to be presented in this seminar, especially which are the content for health and gender equality which you are talking about? I will be looking at especially the issues surrounding reproductive rights, because especially when we think about gender and health in Japanese context, I think the younger women, especially from lower socioeconomic status, are suffering the most. So I will be examining and making a presentation about how important it is to incorporate issue and a notion of sexual and reproductive health and rights into policy as well as the practices. Is there any plan for student exchange program between these two universities? I would love to consider the possibility. I would love to see a lot of student collaboration as well. Thank you. સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર ખાતે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક, સરદાર પટેલ યુનિવર્સિટી અને સૈકી યુનિવર્સિટી, હોસાઈ યુનિવર્સિટી જાપાન, આના કોલાબોરેશનથી એક 5 ડેઝનો સરસ મજાનો ઇન્ટરનેશનલ સેમિનાર યોજાઈ રહ્યો છે. આપણી સાથે જાપાન ફાઉન્ડેશનના ડાયરેક્ટર koji sato
આપણે એમને પૂછીએ વોટ ડિફરન્સ યુ ફાઇન્ડ ઇન ઇન્ડિયા એન્ડ જાપાન એઝ ફાર એઝ જેન્ડર ઇક્વાલિટી ઇઝ કન્સર્ન. Thank you. Very right into the topic. આપણી સાથે પ્રોફેસર સૈકી ઇઝ ઓલ્સો વિથ અસ. શી ઇઝ પ્રોફેસર ઇન ધી યુનિવર્સિટી. આપણી સાથે ડાયરેક્ટર ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસર શિવાની મિશ્રાજી છે. આપણે શિવાની મિશ્રાજીને પૂછીએ કે આ 5 દિવસનો જે સેમિનાર છે એમાં કેટલા પાર્ટિસિપન્ટ્સ છે, કેટલા લોકો પ્રેઝન્ટ કરવાના છે પેપર, અને કેટલા ગેસ્ટ સ્પીકર છે. આ 5 દિવસનો આપણો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ અને જાપાન ઓફ પ્રમોશન સોસાયટીના અંતર્ગત બિકોઝ એ લોકો આપણને ફિનાન્શિયલી સ્પોન્સર કર્યું છે, તો તેમના અંતર્ગત આપણો આ 5 દિવસનો પ્રોગ્રામ છે. 250 પાર્ટિસિપન્ટ આમાં ભાગ લેવાના છે અને 71 પેપર એમાં પ્રેઝન્ટ કરવાના છે, જે અલગ અલગ મુદ્દા પર કરવાના છે. ઇકોનોમિક્સ પર, સોશિયલ પર, પોલિટિકલ પર, મેન્ટલ હેલ્થ પર, વિવિધ વિષયો પર તેઓ પોતાનો મંતવ્ય પ્રસ્તુત કરશે. અને આપણે 12 સ્પીકર્સને બોલાયા છે. મેડિકલ ફિલ્ડમાંથી નયનાબેનને બોલાયા છે, ભાઈકાકા યુનિવર્સિટી સ્વાતિબેન છે જે જેન્ડર પર એથિક્સનો શું મહત્વનો છે, કૃપાબેન છે જે પોશ એક્ટ પર એડવોકેટ ઇઝ અ ફ્રીલાન્સ એડવોકેટ જે પોશ એક્ટ પર આપણને ધ્યાન દોરવશે. અને કેટલાક એનજીઓઝને બોલાયા છે જે પોતાના એક્સપિરિયન્સ જેન્ડર એન્ડ હેલ્થ પર કેવા છે તેના પર આપણે પ્રકાશ નાખીશું 5 દિવસમાં. અને પીએચડી સ્કોલર્સને પણ આગે આવીને પોતાના જે રિસર્ચ એમણે જે સંશોધન કર્યા છે તેના પર તેઓ પ્રકાશ કરશે. અને જાપાન ફાઉન્ડેશનને આપણે જે બોલાવવામાં આવ્યા છે એનો મેઇન પર્પઝ એ છે આપણો કે તેઓ આપણને સમજાવશે કે જેપનીઝ કલ્ચર શું છે. અને જ્યારે બી તમે જ્યારે રિસર્ચની વાત કરો અને જો એમાં જો કલ્ચરનું તમે પ્રાધાન્ય આપો નહીં તો એ રિસર્ચ કંઈ ને કંઈ બંને કન્ટ્રી વિશે એક કમ્પેરેટિવ કામ ના થઈ શકે. એટલે હોઝા યુનિવર્સિટી જોડે રહીને આપણે જેન્ડર એન્ડ હેલ્થનું જાપાનમાં જે શું સ્થિતિ છે અને ઇન્ડિયામાં જે શું સ્થિતિ છે બંનેને ધ્યાનમાં રાખીને અમે એવું વિચારીએ છીએ કે અંતમાં એક પોલિસી પેપર આપણે પોલિસી ફ્રેન્ડલી એક પેપર આપણે પબ્લિશ કરીએ અને કંઈ ને કંઈ બંને સોસાયટી અને બંને ગવર્મેન્ટને એ વસ્તુ આપણે પ્રસ્તુત કરી શકીએ.